કેમ છો મિત્રો? તો આજે આપણે જોવાનું છે અભ્યાસ એટલે કોનો અભ્યાસ? તો કે સમજદાર નાનીનો. આપણે હિન્દીનું ત્રીજું ચેપ્ટર હતું સમજદાર નાની, એ આપણે આપણા આગલા વિડીયોમાં જે છે એ આખું ચેપ્ટર જોયું હતું કે એમાં શું છે. એક નાની બતકને વીંછીની કહાની છે કે વીંછી શું કહેવાય કે આપની આદત છે મજબૂર था डंक मारने के लिए, અને નાની શું સારા આદતથી એ પણ મજબૂર હતી. તો કેવી રીતના એને 2 વાર બચાવે અને પછી વીંછીને પછતાવો થાય ને પછી એ શું કહે કે એને વચન આપે કે હું હવે ક્યારેય ડંખ નહીં મારીને. એ આપણે આખી વાર્તા જોઈ હતી. હવે આપણે શું જોવાનું છે એનો સ્વાધ્યાય અને અભ્યાસ. તો જો પહેલાં જોતા જઈએ કે નિમ્નલિખિત વાક્યો કિસને કિસ્સે કહા ઓર ક્યો એ બતાવીએ. તો આપણે નીચેનામાંથી આપણે જે વાક્ય આપેલ છે 5 વાક્યો, એ કોને કીધા અને શું કામે કીધા બધું આપણે કહેવાનું છે કે ભાઈ કોણ બોલ્યું, કોને કીધું અને શા માટે બોલ્યો, તો હું કામ બોલ્યું એ આપણે કહેવાનું છે. તો પહેલું શું છે તો કે માँ મેં उसकी गंदी आदत छुड़ा कर रहूँगी. તો જો પહેલું જ વાક્ય છે કોનું છે તો કે નન્હીનું છે. નન્હી એ બોલે પેલું એને પહેલી વાર જ્યારે બચાવે છે વીંછીને ત્યારે શું કહે છે એની મમ્મી કે વીંછી શું કહે કે એની ખરાબ આદતથી મજબૂર છે, તો એને જેટલી વાર મદદ કરી એટલી જ વાર એ શું કહેવાય કે તારે તને ડંખ મારતો રહે. તો ત્યારે નન્હીએ શું કીધું કે હું એની ખરાબ આદત છોડાવી નહીં રહી. તો આ વાક્ય नन्ही अपनी माँ से कहती है और इसलिए कि वो बिच्छू की गंदी आदत छुड़ाना चाहती. પછી શું છે તો કે ક્યાં કરું ડંખ મારના મેરા સ્વભાવ હે. તો આ વાક્ય કોણ બોલે તો કે વર્તાય છે કે આ વાક્ય કોણ ઓલો વાયડો વીંછી જ બોલતો હોય. નન્હીએ વીંછીને બચાવ્યું તો એ વીંછીને શું કહેવાય ડંખ માર્યો હતો. તો નન્હીએ પૂછ્યું કે ભાઈ મેં તને બચાવ્યો તો એટલે ડંખ શું કામ માર્યો? તો એને શું કીધું કે ભાઈ હું શું કરું, મને તો ડંખ મારવાની ટેવ જ છે ભાઈ, સારું કે ખરાબ મારી પાસે એક જ કામ છે ડંખ મારું. तो આ वाक्य कौन बोले तो कि यह वाक्य बिच्छू बोल रहा है, नन्ही को कह रहा है और वो अपनी स्वभाव એટલે કે શું કહેવાય કે वो अपनी आदत से मजबूर है इसलिए उसने ये वाक्य बोला. પછી ત્રીજું શું છે તો કે तुम यह गंदी आदत छोड़ दो नहीं तो मुसीबत में कोई तुम्हारी मदद नहीं करेगा. આ વાક્ય કોણ બોલે તો કે નન્હી બોલે. કોને કહે તો કે વીંછીને કહે, વીંછુ को कह रही है. શું કામ હે તો કે એને ડંખ મારવી જે ખરાબ આદત છે તો ક્યારેક મુસીબતમાં હશે તો એને કોઈ મદદ કરશે નહીં, એ સમજાવવા માટે આનું વાક્ય નન્હી બોલે. પછી શું છે તો કે ભલાઈ કરના મેરા સ્વભાવ. આ વાક્ય કોણ બોલે તો કે નન્હી બોલે. કોને કહે તો કે વીંછીને કહે. તો બીજી વાર જ્યારે વીંછીને બચાવે ને નન્હી ત્યારે આ નન્હી બોલે કે વીંછી એમ પૂછે કે ભાઈ મેં તને ડંખ માર્યો તો છતાં પણ તે હું કામ એમ શું કહેવાય કે મને પાછો જીવ બચાવ્યો મારો. તો એમ કહે કે ભલાઈ કરો એટલે શું કહેવાય કે મારો સ્વભાવ સારો છે, ભલે તારો ખરાબ હોય પણ તારા માટે હું મારો સારો સ્વભાવ મૂકી શકું નહીં. એટલે આ વાક્ય કોણ બોલે તો કે નન્હી બોલે. કોને કહે તો કે વીંછીને કહે. અને શા માટે કહે? કેમ કે એનો સ્વભાવ સારો છે અને એ એના સ્વભાવ છોડવા નથી ઈચ્છતી. એટલે એનો સ્વભાવ કેવો છે તો કે સારો છે, એટલે એ શું કહે એને કહે છે. અને પછી શું છે કે મેં વચન દેતા હું કે અબ મેં કિસી નિર્દોષ જીવ કો ડંક નહીં માरूंगा. તો છેલ્લે જ્યારે શું કહે કે વીંછીભાઈને પછતાવો થાય ને પછી એમ શું કહે કે તમે આ જીતી ગયા ને હવેથી હું તમને શું કહે કે પ્રોમિસ આપું કે હું હવે કોઈ નિર્દોષને તો नहीं જ મારું. એટલે हिंदीમાં कहिए तो ये वाक्य कौन बोल रहा है तो कि बिच्छू बोल रहा है. किसे कह रहा है तो कि नन्ही को बोल रहा है. और किस लिए? क्योंकि उसे एहसास हो गया कि वो जो उसका स्वभाव है वो बहुत ख़राब है और वो अब उसे बदलना चाहता है, इसलिए वो ये वाक्य बोलता है. હવે શું છે તો यदि तुम नन्ही की जगह होते तो बिच्छू के साथ कैसा बर्ताव करते सोचकर कहिए. તો જો હવે તમારે શું કહેવાય કે વિચારીને કહેવાનું છે કે તમે જો નન્હીની જગ્યાએ હો તો તમે શું કરો, એ તમારે ક્યાં જણાવવાનું છે? કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. હવે જે કોઈ આ વિડીયો જોતા હોય જ્યારે પણ જ્યારે તમે આવો પ્રશ્ન વાંચો કે તમે નન્હીની જગ્યાએ હોય તો તમે શું કરો, એ તમારે જણાવવાનું છે. જરૂરથી જણાવજો જ કે તમે જો નન્હીની જગ્યાએ હોય તો શું કરો, કે નન્હીની જગ્યાએ એને બચાવ્યા કરે કે પહેલી જ વારમાં ઝાપટ મારી દે વીંછીને અન્ય શું કહે કે ફીંદલું વળી જાય કે પછી તમે તમારે પ્રમાણે કેમ તમે એની યાર વર્તન કરો એ તમારે જણાવવાનું છે. આગળ જોઈએ તો કે સ્વાધ્યાય. નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર લીખે. તો હવે શું કહેવાનું છે તો કે નીચે આપેલા જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો કે નન્હી કોણથી? તો પહેલો સામાન્ય જ પ્રશ્ન છે. આપણે શું કહીએ કે આગળ ચેપ્ટરમાં પણ જોયું હતું, ચેપ્ટરની પહેલી લીટીમાં છે કે નન્હી બતક તટ પર આવી. એટલે નન્હી શું છે તો કે નન્હી એક બતક હતી. પછી बिच्छू कहाँ फंस गया था तो बिच्छू दलदल में फंस गया था. એ જો અહીં દેખાય કે बिच्छू को दलदल में फंसा देखा. तो શું કહેવાય કે बिच्छू कहाँ फंस गया था तो बिच्छू दलदल में फंस गया था. પછી बिच्छू को क्यों पछतावा हुआ तो અહીંયા આપણે દેખાય કે बिच्छू
પછતાવે સે ભર ગયા, એટલે કે શું કહેવાય કે નન્હી એને બીજી વાર બચાવ્યું, છતાં પણ એ શું કહે કે એને ડંખ મારવા જતો હતો. તો પછી એને નન્હીને પૂછ્યું કે મેં તો તને શું કહે કે કેટલી વાર ડંખ માર્યો હતો, પણ તું એ શું કામે તે મારી યારે શું કહે કે સારો વ્યવહાર જ કેમ કર્યો. તો એ નન્હીએ શું કીધું કે ભાઈ સારું કામ કરવું ને મારો સ્વભાવ છે, તારી યારે બદલો લેવા તું મારો સારો સ્વભાવ શું કહેવાય કે છોડી ન હકો. તારે ભાઈ હું તો તને બચાવતી જ રહી, તારે જેટલા ડંખ મારવા હોય એટલે તારે માર. એટલે આમાં શું કહેવાય કે બીજું કો કયો પછતાવો હતો કે अपने खराब आदत એટલે શું કહેવાય કે એનું ખરાબ વર્તન, कि अपने खराब वर्तन होने के बावजूद भी नन्ही ने उसकी बार बार मदद की, यह देख कर उसे बहुत पछतावा हुआ. नन्ही ने क्या निश्चय किया, तो नन्हीએ શું નિશ્ચય કર્યો તો જ્યારે પેલી વાર બીછુને ડંખ મારે ને એની મમ્મી પાસે જાય તો એની મમ્મી શું કહીને કે બીછુ अपनी गंदी आदत का गुलाम है. એટલે બીછીને શું કહે એને ખરાબ આદતની ટેવ છે, એ ગુલામ છે. હવે શું કહેવાય કે ગમે એટલું તમે એની યારે સારું કરો તો એ શું કહેવાય કે ડંખ મારતો રહે. તો નન્હીને શું કીધું કે મેં ઉસકી ગંદી આદત છોડા કર રહું, એટલે બીછીનું જે આ ડંખ મારવાની જે ખરાબ આદત છે ને એ છોડાવવાનો નિશ્ચય શું કીધો नन्ही किया. तो नन्ही ने क्या निश्चय किया कि वो बिच्छू की गंदी आदत को छुड़ा कर रहेगी. પછી શું છે કે નન્હીને બીચુ કો ક્યો બચાયા, તો કે જો આપણે જોઈએ પહેલી વાર તો એને બચાવી લીધો, પછી એને ડંખી મારી લીધો. પછી બીજી વાર જ્યારે ફસાઈ જાય ત્યારે શું કહેવાય કે એનો બીચ્છુ એને પૂછે કે તે મને શું કામ બચાવ્યો. તો એને શું કહે કે भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ, मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी. तो એને શું કહેવાય कि नन्ही ने बिच्छू को क्यों बचाया, क्योंकि अच्छा भलाई करना उसकी आदत है और वो उससे बदला लेने के लिए अपनी अच्छी आदत नहीं छोड़ सकती, उसका काम बचाना है और वो मुसीबत में पड़े को बार बार बचाती रहेगी. એવું શું કહેવાય કે એ હાટુ એને નન્હીએ બીચીને બચાવ્યો. પછી બીચू के स्वभाव के बारे में माँ ने नन्ही से क्या किया, तो આપણે આગળ જોયું કે માએ શું કીધું કે बिच्छू अपनी गंदी आदत का गुलाम है, तुम उससे चाहे कितनी बार बचा लो वो बार बार डंक मारता रहेगा. तो માએ શું કીધું આ વાક્ય કીધું. પછી નન્હીને अपने स्वभाव के बारे में क्या कहा, तो जो અહીંયા એ પણ જોઈ ગયા કે नन्ही बोली भलाई करना मेरा स्वभाव है, मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूँ, मेरा काम बचाना है, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूँगी. તો એવું બીચીએ નન્હીને પોતાના સ્વભાવ વિશે કીધું કે સારું કામ કરવું એ મારું કામ છે, હું એ કામ કરતી જ રહી. પછી હું જોઉં કે ખરાબ આદતવાળા માણસ ક્યાં સુધી ટકી રહે, એવું બધીને કીધું. પછી શું છે ઘટનાઓ કો સહી ક્રમ મેં લીખીએ, એટલે કે આજે આપણે આપી ગયેલ છે વાક્યો, 5 વાક્ય આપેલ છે. એ આપણે ચેપ્ટર જે હતું એમાં સૌથી પહેલું વાક્ય કોણ એવું હતું, બીજું વાક્ય કયું એવું હતું, ત્રીજું વાક્ય કયું એવું હતું, એ આપણે જોવાનું છે. તો પહેલાં આપણે એક વાર વાંચી લઈએ कि नन्ही बिच्छू को आवाज़ सुनकर बिच्छू की आवाज़ सुनकर दौड़ी आ गई. नन्ही अपनी माँ के पास चली गई. नन्ही ने बिच्छू को दलदल से निकाल कर सूखे स्थान पर रख दिया. नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा. नन्ही ने बिच्छू ने नन्ही को डंक मार दिया. तो जो સૌથી પહેલું કયું વાક્ય આવે કે નન્હી ને बिच्छू को दलदल में फंसा हुआ देखा, તો એ આપણું પહેલું વાક્ય થાય. પછી બીજું વાક્ય શું થાય, તો કે નન્હી ને बिच्छू को दलदल से निकाल कर सूखे स्थान पर रख दिया. કે પહેલાં વહેલા એ જોઈ પછી એને શું કરે મદદ કરી લઈને સારા સૂકા સ્થાનો પર રાખી દે. છતાં પણ વીછી શું કરે, તો કે એને ડંખ મારી દે. પછી શું થાય કે નન્હી એની મમ્મી પાસે વહી જાય અને છેલ્લે શું થાય કે પાછી વીછું જ્યારે ફસાઈ જાય ત્યારે વીછીને કગરવા માંડે કે મને બચાવી લો. ત્યારે એ શું કહે કે નન્હી बिच्छू की आवाज़ सुनकर दौड़ी पड़ी. એટલે આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું ને આ પાંચમું, એ આપણે શું કહેવાય કે ઘટનાક્રમ એટલે કાંઈ નહીં, પણ આપણે જે ચેપ્ટરમાં જે પહેલું વાક્ય આવ્યું હોય એ લખવાનું, પછી બીજું આવ્યું હોય એના પછી આવવાનું, એના પછીનું આવ્યું એવું લખવાનું. પછી इकाई में से 5 संज्ञा शब्द ढूंढिए और उनका वाक्य में प्रयोग कीजिए. એટલે જો એક્ઝામ્પલ તરીકે આપણે આપેલ છે તો કે બીછું, તો કે બીછું દલદલ में फंस गया. તો જો એવી જ રીતના આપણે જે ચેપ્ટરમાં આપણે અલગ અલગ શબ્દો આપેલા છે એને આપણે કોઈ પણ શબ્દ લઈ લેવાનો અને એ શબ્દનું વાક્ય કરવાનું. તો જો પહેલો શબ્દ કયું છે, તો કે બતક છે. તો નન્હી બતક તટ પર આવી, આપણું આખું વાક્ય થઈ ગયું. આ બતક શબ્દ આપણે લઈ લઈએ તો આપણે વાક્ય કઈ બનાવી શકીએ, તો કે નન્હી બતક તટ પર આવી. પછી શું થઈ જાય, તો કે શેતાની, એ પણ આપણો બીજો શબ્દ થઈ જાય શેતાની. તો બીછું કો શેતાની સૂજી, આપણું આખું વાક્ય થઈ જાય. પછી શું છે, તો કે આપણે લઈ શકીએ ખુશી. તો ક્યાં, તો કે માં ખુશ હોકર બોલી, તો આપણે ખુશ આપણે શબ્દ લઈ શકીએ. પછી શું લઈ શકીએ, તો કે ભલાઈ, તો આપણે કહી શકીએ કે ભલાઈ કરના નન્હી કા સ્વભાવ હે, અથવા તો સ્વભાવ થા, એવું આપણે વાક્ય બનાવી શકીએ.
પછી છેલ્લું કયું તો કે સમજદાર. સમજદાર કરીએ તો આપણે એમ કહી શકીએ કે નન્હી બહોત સમજદાર થી. એટલે આપણું વાક્ય થઈ ગયું. એવા ઝાઝા બધી શબ્દો છે, આમાં ભલે 5 આપ્યા પણ આપણે ગમે એટલા શબ્દો લઈને પણ આપણે વાક્ય બનાવી શકીએ. પછી શું था कि इकाई में प्रयुक्त मुहावरे में से किन्हीं 3 मुहावरे को रेखांकित कीजिए और उनका अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए. तो આપણે જો આગલા વિડીયોમાં જોયું તો આપણે શબ્દાર્થી જોયો હતો અને મુહાવરે જોયા હતા. તો આપણે કોઈ પણ આપણે મુહાવરા લેવાના છે અને એને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. જો પેલું જ વાક્ય છે તો કે અંશુની ગણના, તો એ આપણે લઈએ તો અંશુની ગણનાનો મતલબ શું થાય તો કે ધ્યાન દઈને, એટલે ધ્યાન ન આપવું. તો આપણે ખબર છે કે બિચ્છુને નન્હી કી બાત અંશુની કરી દીધી, આપણે શું કે વાક્ય બનાવી શકીએ. પછી શું છે કે આદત કા ગુલામ હોના, એટલે કે શું કે એની આદત જેમ ટેવ હોય એનાથી મજબૂર થવું. તો આપણે કહી શકીએ કે બિચ્છુ આપની ગંદી આદત કા ગુલામ था, जो अपनी गंदी आदत से मजबूर था. પછી શું તો કે જીવનદાન દેના, તો એ દેખે નયા જીવન દેના, તો કહી શકાય કે નન્હીને બિચ્છુ કા નયા જીવન દિયા. પછી શું છે તો કે થિરકને લગના, તો ખુશી છે નાચને લગના, તો નન્હી બિચ્છુ કા બદલાવા સ્વભાવ દેખકર નાચને લગી. એવા આપણે અલગ અલગ વાક્યો બનાવી શકીએ. પછી શું છે તો કે નિમ્નલિખિત વાક્ય શબ્દો કે સમાનાર્થી શબ્દો खोज कर उनका वाक्यों में प्रयोग करके લીખીએ. તો જે આપણે અલગ અલગ શબ્દો આપેલ છે તો એના શું કહેવાય કે એના સમાનાર્થી શબ્દ ગોતવાના છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો ઉદાહરણ શું છે તો કે નદી, તો નદીનો સમાનાર્થી શું થાય તો કે સરિતા. તો એ ગુજરાત નર્મદા ગુજરાત की सबसे बड़ी सरिता है, એટલે નર્મદા ગુજરાત की सबसे बड़ी નદી, એટલે શું કહે નર્મદા એ ગુજરાતની કેવી તો કે સૌથી મોટી નદી. પછી શું છે તો કે સ્થાન. સ્થાનનું આપણે સમાનાર્થી શું થઈ જાય તો કે જગા. તો આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ આપણે કોઈ જગ્યા ઉપર રાખી હોય તો એમ કહી શકીએ કે વહ ગ્લાસ વहाँ ઉસ જગા પર પડા હુआ है. તો એ આપણું વાક્ય થઈ ગયું. પછી સ્વભાવ. સ્વભાવનો સમાનાર્થી શું થાય તો કે પ્રકૃતિ થાય. એટલે આપણે આવેલું અહીંયા આપણે શબ્દાર્થ છે એમાં છે જો સ્વભાવ, તો સ્વભાવનો સમાનાર્થી શું થાય તો કે પ્રકૃતિ. એટલે પ્રકૃતિ આપણે કોઈ કહી શકાય તો કે નન્હી કી પ્રકૃતિ લોકો કી મુસીબત में फंसे की मदद करना थी. તો આપણે કહીએ નન્હીનો સ્વભાવ કેવો હતો તો કે જે મુસીબતમાં હોય એનો મદદ કરી. પછી શું થાય તો કે મુસીબત. તો જો મુસીબતને આપણે શું કહેવાય તો કે મુશ્કેલી. તો બિચ્છુ દુબારા મુશ્કેલી में फंस गया, એ આપણે વાક્ય કરી શકીએ. પછી પ્રસન્ન. તો પ્રસન્નનું આપણે શું થાય તો એ પણ આપણે અહીંયા આપેલ છે. તો પ્રસન્નનું શું થાય તો કે ખુશ થાય. તો નન્હી બહોત ખુશ હો ગઈ, તો આપણું વાક્ય થઈ ગયું. પછી થિરકના. થિરકના એટલે શું તો કે અહીંયા આપણે શબ્દાર્થમાં નથી આપેલ પણ દેખો અહીં દેખાય થિરકને લગ્ન, એટલે ખુશી છે નાચને લગ્ન. થિરકનો મતલબ શું થાય તો કે નાચને લગ્ન. તો નન્હી ખુશી છે નાચને લગી. તો આપણે આ પાઠમાં છેલ્લે જોયું તો નન્હી ખુશી છે થિરકને લગી, નાટને આપણે એમ કહી શકીએ નન્હી ખુશી છે નાચને લગી. પછી શું છે તો કે નિમ્નલિખિત શબ્દો को शब्दकोश में क्रम में लिखिए. શબ્દકોશ એટલે આપણે જે કલમ ખોર્યું ગાય ઘર એ જે બોલીએ ક ખ ગ ઘ, એમાં કીપ્યો અક્ષર પહેલાં આવ્યો પછી એના પછીનો, પછી એના પછીનો, એના પછીનો, એવી રીતના આપણે કરવાનું છે. તો જો સૌથી પહેલાં આપણે ક ખ ગ ઘ બોલીએ તેમાં સૌથી પહેલાં કયો આવે તો કે ડ આવે. તો પહેલો શબ્દ કયો આવે તો કે ડંક, એ આપણો પહેલો શબ્દ થાય. પછી શું છે તો કે નદી. નદી એટલે ન આવશે, પછી એટલે નદી આવશે. પછી શું આવે તો કે બિચ્છુ. બિચ્છુ એટલે બ આવશે. એટલે ત્રીજો શબ્દ એટલે આપણો ત્રીજા ક્રમનો શબ્દ કયો આવશે તો કે બિચ્છુ. પછી શું કોણ આવશે તો કે મ આવશે. મ એટલે આપણો પાંચમો છે. મુસીબત છે એ આપણો પાંચમો શબ્દ છે મુસીબત. અને સૌથી છેલ્લે કોણ આવશે તો કે શેતાની. એટલે જે આપણે ક ખ ગ ઘ એ બોલીએ છીએ એ પ્રમાણે આપણે લેતા જઈએ. તો સૌથી પહેલાં શબ્દ કયો આવે તો કે ડંક, એટલે ડ આવે. ડ પછી આ શું આવે તો કે ન, નગારાનો ન. પછી શું આવે તો કે બકરીનો બ, એટલે બિચ્છુ. પછી શું આવે તો કે મરચાંનો મ. અને સૌથી છેલ્લે શું આવે તો કે સ, એટલે આપણે શું કહીએ શરણાઈનો સ. તો ડંક, નદી, બિચ્છુ, મુસીબતને શેતાની, એ આપણે શું કહેવાય કે આપણે ક્રમમાં લખી શકીએ. પછી શું આપેલ છે તો કે નીચે દી ગઈ ચિત્રો को देखकर दो दो वाक्य लिखिए और कहानी बताइए. તો જો આપણે જે ચિત્રો આપેલા છે એક આપેલ છે, 2 આપેલ છે, 3 આપેલ છે અને 4 ચિત્રો. તો 4 ચિત્રો છે તેમાં આપણે આખી વાર્તા બનાવવાની છે. તો જો આપણે બોલીએ તો કે હિન્દીમાં જ આખી વાર્તા કહીએ, ગુજરાતીમાં એમ કહેતી જઈશ પણ આપણે હિન્દીમાં પણ લખવાની છે એટલે હિન્દીમાં કહેતી જાય કે દેખો એક નદી थी और उसके पास एक बहुत बड़ा पेड़ था. તો જો અહીંયા આપણે નદી દેખાય, પછી એક મોટું બધી વૃક્ષ ઝાડું દેખાય. તો નદી में एक चींटी थी और
डूब रही थी और वो उस पेड़ पर एक कबूतर बैठा था, उसने उसे देखा। तो नदी હતી તો કીડી હોય તો બિચારી શું કહેવાય કે તો નદીમાં ડૂબી જાય, તો એ નદીમાં ડૂબતી હતી ને તો કબૂતરે જોયું। तो પછી શું થતી કે આપણું બીજા ચિત્રમાં આવે તો કે कबूतर ने पेड़ का पत्ता लिया और उस चींटी को उसने पानी से बचाया। तो એને શું કર્યું કે જો નંદીના સ્વભાવ જેવું આવી ગયું કે શું કહેવાય કે કોઈ મુસીબતમાં હતું તો ફટાફટથી ઉડી આવ્યો, પાંદડું પણ લઈ આવ્યો ને એમાં શું કહેવાય કે કીડીની બેસી ગઈ ને એને બચાવી લીધી। પછી શું આવે તો કે एक दिन एक शिकारी आया और उसने कबूतर पर अपनी बंदूक तान दी उसे मारने के लिए, उसका शिकार करने के लिए। उसी वक्त उस पेड़ के नीचे उसके शिकारी के पास चींटी थी तो वो तुरंत दौड़ के आई और उसे काट लिया। जो આપણે ચોથા ચિત્રમાં દેખાય કે તરત જ દોડીને આવીને એને શું કહે કે કરડી લીધી। તો એ જો એની રાડ જોઈને શું કહે કે કબૂતરને ખબર પડી ગઈ કે આ મને મારવા। તો उसकी चिल्लाने की आवाज़ सुनकर कबूतर को पता चल गया कि ये शिकारी है और वो वहाँ से उड़ गया और उस तरह चींटी ने भी कबूतर की मदद की। એટલે આમાં શું કે આમાં કંઈ વીંછીની જેમ નથી કે વીંછીને બચાવ્યો તો એને ડંખ માર્યો। એટલે કબૂતરે આ કીડીને બચાવી તો કીડીએ આને મરવા ન દીધો, એને પણ શું કહેવાય કે એને સારા સ્વભાવનું ઉદાહરણ આપ્યું કે એને મારી જીવ બચાવ્યો તો મારી પણ ફરજ બને કે હું એનો જીવ બચાવું। તો એને શું કર્યું તો કે શિકારી હતો એના પગમાં કરડી લીધો। એટલે કીડી કરડે એટલે શું કહે કે મોઢામાંથી રાડ તો નીકળી જાય। તો એ સાંભળીને શું કહે કે કબૂતર ઉડી ગયું। આ શું હતી આપણી વાર્તા હતી। પછી નીચે दी गई चित्रों को देखकर बताई कि इसके बाद क्या क्या हुआ होगा। તો જો સૌથી પહેલાં તો આપણે આ ચિત્ર દેખાય તો આ ચિત્ર શેનું છે તો એક એક્સિડન્ટનું છે। જો અહીંયા બે ગાડી છે એ દેખાય છે, પછી અહીંયા મરી ગયું છે, અહીંયા 108 આવી છે। આપણે શું કહેવાય કે મદદ કરવાવાળી હોય આપણે સરકારી શું કહેવાય કે આપણે 108માં ફોન કરીએ તો ક્યાંય પણ આપણે મુસીબતમાં હોય તો ત્યાં એ આવે। પછી અહીંયા જે આપણે ડૉક્ટર્સને દેખાય છે કે શું કહે કે ઓલું લઈને આવે છે મરી શું કહે કે જેને એક્સિડન્ટ થઈ જાય એને લઈ જવાનું। તો જો હવે આના પછી આપણે શું કહેવાય કે કહી શકીએ कि इसके बाद सभी घायल हुए लोगों को अस्पताल ले जाया गया होगा, उसका अच्छे से इलाज किया होगा और जिनको जो जो ट्रीटमेंट की ज़रूरत पड़ी होगी वो सब उसने की होगी। પછી આપણે કહી શકીએ કે जिसकी भी गलती थी उसे पुलिस ने सजा दी होगी और देनी भी चाहिए। કે શું કહેવાય કે કોઈ એકાદાને લીધે શું કહેવાય કે ઘણા બધા એને જીવ વયા જાય છે। તો આપણે એવું બધી આપણે કરી શકીએ। અને આપણે છેલ્લે સંદેશો પણ આપી શકીએ कि अगर हम सावधानी से चलेंगे तो हम ये सारी दुर्घटना होने से बचा भी सकते हैं। इसलिए हमें એટલે તમે તો ન હાંકતા હોય પણ જ્યારે તમારા ઘરના કે મમ્મી પપ્પા કે કોઈ ડ્રાઇવિંગ કરતા હોય તો એને સલાહ જરૂર આપવી જોઈએ કે તમે સીટ બેલ્ટ બાંધી રાખો, ધીરે ચલાવો ગાડી। પછી કોઈ માણસ આવતું જાવતું હોય તો શું કહે કે ત્યાં ધીરે ચલાવો। પછી આપણે કોઈ પ્રાણી કે વચમાં આવી ગયું હોય તો એને પણ બચાવો, એ આપણી ફરજ છે। એવા આપણે વાક્યો લખી શકીએ। 25 આપેલ છે તો કે निम्नलिखित वाक्यों में उचित विराम चिन्ह का प्रयोग करके वाक्य फिर से लिखिए। તો જે નીચે આપણે વાક્ય આપેલા છે એનો શું કહેવાય કે એમાં વિરામ ચિહ્નો મૂકવાના છે। વિરામ ચિહ્નો આપણે આગલું ચેપ્ટર આની પહેલાંનું ચેપ્ટર હતું એમાં આપણે જોઈ ગયા હતા ક્યું ક્યું વિરામ ચિહ્નો આવે, ક્યાં ક્યાં મુકાય, ક્યાંનો ઉપયોગ થાય છે, આખે આખું આપણે જોયું હતું। તો એમાં શું હવે આપણે એનો ઉપયોગ કરવાનો છે। તો પેલું કયું છે તો કે બીચू बोला नन्ही बहन आज तुम जीत गई। तो जो આ પેલું જ વાક્ય છે કે બીચું બોલા કે નન્ही बहन आज तुम जीत गई। તો એ ક્યાં બોલે છે તો કે અહીંયા લાસ્ટમાં છેલ્લે જ બોલે છે। આપણે જો પાર્ટમાં ચેપ્ટરમાં જોઈએ તો ક્યાં આવે છે તો કે બીચू पछतावे से भर गया और जो અહીંયા બોલ્યું કે બોલા नन्ही बहन आज तुम जीत गई। तो जो અહીંયા ક્યાં ક્યાં વાક્ય આવે તો કે જો બોલા આપણે બીચું બોલા આવે તો અહીંયા બોલા પછી જ અહીંયા છે તો આ કયું શું કહે ચિહ્ન છે તો કે અલ્પવિરામ છે। પછી નન્ही बहन પછી બહેન પછી અહીંયા જો આવ્યું તો એ કયું છે તો કે આશ્ચર્યવાચક। હિન્દીમાં શું કહેવાય તો એને વિસ્મયાદી એટલે કે જે આશ્ચર્યનું વિસ્મય એનું આપણે શું કહેવાય જાણ કરતા હોય એને શું કહેવાય કે વિસ્મયાબોધક ચિહ્નો આપણે કહી શકીએ। એટલે આ કયું તો કે વિસ્મય આપણે આશ્ચર્ય ચિહ્ન કહેવાય। પછી આ કયું છે તો કે દોહરા અવતરણ ચિહ્ન। આપણે એક હરા દોહરા જોયા હતા કે એક સિંગલ હોય આમ આવી રીતના આપી ગયેલું હોય એ શું હતું તો કે સિંગલ આપણે અવતરણ ચિહ્ન કહીએ ને એક વડું ને બે વડું તો એ શું કહે કે બે વડું અવતરણ ચિહ્ન છેલ્લે કયું આવે તો કે અપૂર્ણ વિરામ આવે। પછી બીજું વાક્ય શું છે તો કે શું કહેવાય કે
એ આપે એટલે કે ક્યો ભાઈ तुमने मुझे डंक क्यों मारा, તો હવે ક્યાં આવે તો કે ક્યો ભાઈ तुमने मुझे डंक क्यों मारा, તો એમાં ક્યું આવે તો કે આમ દોહરા અવતરણ ચિહ્ન જ આવે અને પ્રશ્ન ચિહ્ન આવે, એટલે પ્રશ્નવાચક ચિહ્ન આવે. તો જો આપણે અહીંયા જે પહેલી વાર વીછું જ્યારે બચાવે ત્યારે નન્હી પૂછે કે ક્યો ભાઈ, જો અહીં દેખાય ક્યો ભાઈ तुमने मुझे डंक क्यों मारा, તો જો આ દોહરા અવતરણ ચિહ્ન છે અને પ્રશ્નવાચક ચિહ્ન છે. પછી શું છે તો કે પછીનું વાક્ય કયું છે તો કે વીછુભાઈ ઠીઠક ક્યો ગઈ ડંક મારો. આ ક્યારે બોલે તો કે જ્યારે બીજી વાર એ નન્હી બચાવે ને છતાં પણ વીછી એને ડંક મારવા જાય ત્યારે બોલે કે વીછુભાઈ ઠીઠક ક્યો ગઈ ડંક મારો. તો જો એમાં એક દોહરા અવતરણ ચિહ્ન છે, અહીં દેખાય બે પા. પછી કયું છે તો કે વચમાં અહીંયા ઠીઠક ક્યાં ગઈ, તો એ પ્રશ્ન પૂછ્યો તો આ કયો છે તો કે પ્રશ્નવાચક છે. અને આ છેલ્લે તો કયો આવે તો કે પૂર્ણ વિરામ છે. અને હવે પછીનું કયું વાક્ય છે તો કે શું છે તો કે ભલાઈ કરના મેરા સ્વભાવ હે. આ કોણ બોલે તો કે આપણે નન્હી બોલે, એ આપણે ખબર છે. તો એક શેમાં બોલે તો કે દોહરા અવતરણ ચિહ્નમાં બોલે, પછી પૂર્ણ વિરામ. તો એમ કે ભલાઈ કરના મેરા સ્વભાવ હે, એટલે પછી એટલે દોહરા અવતરણ એટલે બેવડું અવતરણ ચિહ્ન, વાક્ય પૂરું થાય પછી આપણે પૂર્ણ વિરામ. પછી શું છે કે બહન મુझे બચા લો. આ કોણ બોલે તો આ વીછી બોલે. આપણે પહેલાં એ શું કોઈ વાક્ય બોલે તો આપણે જોયું હતું કે કોઈ વ્યક્તિ બોલતું હોય તો એને કેમાં તો કે ડબલ બેવડા આપણે જે અવતરણ ચિહ્ન હોય એમાં મૂકવામાં આવે, અને પછી શું થાય તો કે પૂર્ણ વિરામ મૂકવામાં આવે. તો આ બહન મુझे બચા લો એમાં કેવી રીતના આવે તો કે ડબલ અવતરણ ચિહ્ન આવે કે બહેન મુझे બચા લો, અને છેલ્લે શું આવે તો કે પૂર્ણ વિરામનો લીટો. તો આપણે શું કહેવાય કે આ ચેપ્ટરમાં છે જ આખા તો એ જોઈ લેજો. પણ આપણે જો તમે આગલા ચેપ્ટરની યાદ હશે તો તમને ખબર હશે કે ક્યુ ચિહ્ન ક્યાં મુકાય. હવે શું આપેલ છે તો કે નિમ્નલિખિત પરિચ્છેદ કો પढ़कर उनके नीचे दिए गए प्रश्नों का उत्तर लिखे. तो આપણે જે ફકરો આપેલ છે એ વાંચવાનો છે અને પછી એની નીચે જે પ્રશ્નો છે એના જવાબ આપવાના છે. તો જો देवताओं का अभिवादन स्वीकार करने के पश्चात ब्रह्मा जी ने उनसे कुशल मंगल पूछा. तो जो देवताओ હતા એ બ્રહ્માજી પાસે ગયા તો શું કહે કે બધાએ પ્રણામ 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 કર્યો છે. તો બ્રહ્માજી કીધું કે આવો આવો, અને પછી પૂછ્યું કે શું મજામાં ને બધું. तो इंद्र इस पर इंद्र बोले. तो પછી इंद्र भाई कीधु कि हूँ काम आया था. पितामह हम वृत्रासुर से त्रस्त है, अपनी प्राण रक्षा करना हमारे लिए कठिन हो गया. तो भाई इंद्रे શું કીધું કે આ વૃત્તાસુર નામનો જે રાક્ષસ છે એનાથી શું કહે કે અમે બહુ થાકી ગયા, હવે અમારા જીવ બચાવવું એ અમારા માટે શું કહેવાય કે મુશ્કેલ થઈ ગયો. असुर न केवल हमसे अधिक बलवान है अपितु चतुर भी अधिक है. तो કે એ જે અસુર છે એ અમારાથી શું કહે કે તાકાતમાં જ નહીં પણ બુદ્ધિમાં પણ અમારાથી આગળ છે. हम एक शस्त्र बनाते हैं तो वे 4 बना लेते हैं. અમે એક શસ્ત્ર શું કહે કે બનાવીએ ને તો એ શું કહે કે 4 શસ્ત્ર બનાવી લે. હમ ઉનસે પાર નહીં પા सकते. તો અમે શું કહે કે એનાથી છુટકારો નથી મેળવી શકતા. કૃપા કર વૃત્રાસુર કે વિનાશ કા કોઈ ઉપાય બતાવે. તો અહીંયા શું કીધું કે ભાઈ તમે મદદ કરો, અમારાથી કંઈ થાય એમ નથી. तो प्रश्न શું છે તો असुरों के बारे में इंद्र ने क्या कहा. तो इंद्रे भरी भरीને જે અસુરોની તારીફ કરી એ પૂછી કે એને શું કીધું. તો જો ક્યાંક અહીંથી છે તો असुर न केवल देवताओं से बलवान है अपितु बुद्धि चतुर भी है, बुद्धि में भी उनसे आगे है. वो अगर देवता एक शस्त्र बनाते हैं तो वो 4 शस्त्र बना लेते हैं. तो ऐसे इंद्र ने तारीफ किया था तो उसने बताया. પછી देवता ब्रह्मा जी के पास क्यों गए. तो जो મેઇન ક્વેશ્ચન એ જ છે કે દેવતા શું કામ ગયા હતા. એમને તો માણસ કોઈ જાય જ નહીં, ગરજ હોય ત્યારે જાય. તો જો देवताओं वृत्रासुर नाम के राक्षस से त्रस्त हो गए तो उससे छुटकारा पाने के लिए वो ब्रह्मा जी के पास गए थे. तो એવા આપણે જવાબ લખી શકીએ. હવે શું છે તો કે નીચે दिए गए हुए वर्णों से 5 શબ્દ બનાવે. તો જો આપણે ભ વ ર ન ગ એવા અલગ અલગ શબ્દ આપેલ છે તેમાંથી 5 શબ્દો બનાવવાના છે. તો જો ભવ હોય તો ભવ ઉપરથી આપણે શું લખી શકીએ તો કે ભવરા, પછી ભિખારી, પછી ભાષા, પછી ભુવન, પછી શું કહેવાય કે ભોજન, એવા અલગ અલગ શબ્દો બનાવે છે. વ છે, વ ઉપરથી વાણી, વર્તન, વરસાદ, પછી વસ્ત્ર, એવા અલગ અલગ. પછી ર છે તો ર ઉપરથી શું કહેવાય કે આપણે નામ છે રવિ, પછી શું કહેવાય કે રંગ, પછી રંગોલી, પછી રસ્મ, રીત, રિવાજ. પછી ન છે તો ન ઉપરથી નગારું, આપણે સૌથી ફેમસ નગારું.
પછી નમન, પછી નિર્ગુણ, નિરાકાર, પછી નિશબ્દ, એવા ઘણા શબ્દો બને. પછી હવે ગ છે તો ગ ઉપરથી આપણે શું બનાવી શકીએ તો કે ગીત, ગીતા, ગમ્મત, જ્ઞાન, પછી ગાય, પછી ગણપતિ, એવા અલગ શબ્દો બને. આ તો શું કહે કે મને જેટલા યાદ આવે એટલે બોલ્યા. તમને જેટલા યાદ આવે એટલા લખવાની. એમ નહીં કે એટલું આપી ગયેલ છે કે 5 બનાવવાનું છે તો 5 લખી નાખો. તમને જેટલા યાદ આવે એટલા લખી નાખવાના. તમને એમ થતું હશે કે શું લખો તો ખબર પડે, આ 5 યાદ રહી, પણ ટ્રાય કરવાની. આપણે શું કહેવાય કે અત્યારે શું કામ છે, બેઠે મનમાં વિચાર લેવાનું, નહીં કે લખવાનું. લખતા બરાબર પડતું હોય તો મનમાં વિચાર લેવાનું કે ભ છે તો ભ પરથી એટલા છે, વથી ગથી, પછી 12 અક્ષરી લઈ લેવાની. કોઈ પણ શબ્દ આવતું હોય તો શું કહે કે મનમાં વિચાર લેવાનું, લખવાનું આળસ થતી હોય તો. હવે શું છે તો કે ભાષા સજ્જતા એટલે શું તો કે આપણે વાંચવાનું છે. આપણે કોઈ પણ આપી ગયેલ છે તો આપણે વાંચીશું. તો જો ચાચા, રામુ ઓ રામુ ચૂપચાપ ક્यों બેઠે હો, ખેલોગે નહીં. તો જો અહીંયા રામુભાઈ બેઠા છે બાગડા બના, અહીંયા ચાચા આવ્યા તો ચાચા ગાંધી બાપુ જેવા લાગે છે. તો એ ચાચાએ શું પૂછ્યું કે રામુ ઓ રામુ यहाँ ચૂપચાપ ક્यों બેઠે હો. તો રામુને કીધું ભાઈ તું અહીંયા કેમ છાનો માનો બેઠો છે. તો રામુ, નહીં મેરા મન ખેલને में नहीं लगता, मैं बड़ा કલાકાર બનના ચાહતા હું. તો રામુએ શું કીધું ભાઈ એવડું નાનો છે તો એના વિચારો કેટલા ઊંચે થઈ કે મને રમવામાં કંઈ ઇન્ટરેસ્ટ જ નથી, મારે તો મોટો કલાકાર થવું. ચાચા કીધું કે અરે હા તુમ તો ચિત્રકારી સીખ રહે થે ના. તો એને શું કીધું કે હા ભાઈ યાદ આવ્યું કે તું તો ચિત્રકારી એટલે કે ચિત્ર દોરવાનું શીખી રહ્યો હતો ને. રામુ, હા લેકિન વહ કામ મુझे પસંદ નહીં આયા. તો રામુએ શું કીધું કે હા હું ચિત્રકારી શું કહેવાય કે એ કરતો હતો પણ એ કામ મને ગમ્યું નહીં. તો કે ચાચા બોલ્યું ક્યો. તો એ ચાચે પૂછ્યું કે કાં ભાઈ શું કામ. તો રામુ બોલા यह एक दिन मैंने डॉक्टर गोलीवाला की दीवार पर भैंस का चित्र बनाया था, उन्होंने माँ से मेरी शिकायत कर दी. તો રામુએ શું કીધું, એક દિન મેં ડૉક્ટર ગોલીવાલા હતા એની દીવાર ઉપર શું તો કે ભેંસનું ચિત્ર દોરી નાખ્યું. તો એને શું કહે કે મમ્મીને કહી દીધું. તો ચાચા અચ્છા તો યહ બાત હે. તો પછી શું કહેવાય કે ચાચે કીધું હોય તો આ વાત છે, એ હાટું તું ચૂપચાપ બેઠો. રામુ, ચાચાજી આપ ચિત્રકાર कैसे बन गए. તો શું કહે કે ચાચાજી હતા એ ચિત્રકાર હશે. તો શું કહેવાય કે એને પૂછ્યું કે આપ ચિત્રકાર कैसे. એટલે આ શું ટૂંકમાં આપણી હિન્દીમાં વાંચીએ એટલે આ તમારે પણ વચાય. એટલે આપણે શું થાય કે આપણે ખબર પડે કે હિન્દીમાં આવે આવા શબ્દો. આપણે રેગ્યુલર ભાષામાં આપણે ગુજરાતી બોલતા હોય પણ આપણે શું કહીએ હિન્દીનો ઓછો ઉપયોગ કરતા હોય. તો અહીંયા આપણે હિન્દી જેટલી વાંચશું જેટલી શું કહે કે સમજશું એટલે આપણે આવડશે. તો જો इस वार्तालाप में रामू के स्थान पर मैं, तुम, मैंने और डॉक्टर गोलीवाला के स्थान पर उन्होंने तथा चाचा जी के स्थान पर आप प्रयुक्त किए हुए हैं जो कि सर्वनाम शब्द इस प्रकार संज्ञा के स्थान पर प्रयुक्त होने वाले शब्दों को सर्वनाम कहते हैं. तो जो અહીંયા આપણે જે આખે વાર્તા એટલું આપણે વાક્ય આપેલા છે એમાં શું કીધું કે જો અહીંયા ચાચા છે, ચાચા પછી રામુ છે, પછી ડૉક્ટર છે. તો એની જગ્યાએ આપણે શું વાપરી શકીએ. તો જો અહીંયા ચાચા છે તો એને શું કીધું કે અહીંયા રામુ છે એની જગ્યાએ એને કીધું કે અહીંયા એમ એ કહી શકતો હતો કે મેરા ખેલને મેં મન નહીં લગતા, રામુ બડા કલાકાર બનના ચાહતા. પણ એને શું કીધું હતું કે મેં બડા કલાકાર. કોની વાત કરતો હતો એની પોતાની. એટલે મેં બડા કલાકાર બનના ચાહતા હું. તો એમાં એને શું ઉપયોગ કર્યો મેં. પછી અહીં ચાચાએ શું કીધું હતું અરે હા રામુ તો ચિત્રકારી શીખ રહ્યા હતા. એની જગ્યાએ શું કીધું તો કે અરે હા તુમ તો ચિત્રકારી શીખ રહે થે ને. એવી જ રીતના અહીંયા એને ડૉક્ટર માટે ઉન્હોને વાપર્યું. પછી રામુએ ચાચાજી માટે આપ વાપર્યું. એ બધા શું છે તો કે આપણે જે પર્ટિક્યુલર જે નામ હોય રામુ, ચાચા એવું નામ નહીં લેવાનું પણ એની જગ્યાએ સર્વનામ વાપરવાના. એટલે એને આપણે શું કહીએ કે સર્વનામ કહીએ કે જે નામની બદલે વપરાતું હોય એને. હું, તમે, તું એ બધા શું કહેવાય આપણે સર્વનામ કહેવાય. પછી હવે શું આપી ગયેલ છે તો કે ભઠ્ઠી ઓર સમય. તો આપ કહાં જા રહે. તો જો અહીંયા પણ આપણે શું થયું જો કોઈનું નામ લીધું નથી પછી શું કહેવાય કે સર્વનામ લીધું. નામની જગ્યાએ સર્વનામ. આપ કહાં જા રહે તો આ શું થયું આપ તો કે સર્વનામ લીધું. પછી દાલ મેં કુછ પડા હોય તો જો કાકરું હોય કે શું કહેવાય કે કોઈ કુચ્છો હોય કે એ ગમે હોય વસ્તુની પર્ટિક્યુલર એવું નથી કીધું કે દાલ મેં કંકર ગીરા હોય એવું નહીં પણ દાલ મેં કુછ ગીરા હોય. તો આ પણ શું થયું હતું કે સર્વનામ. એ જ રીતના ચલો હમ સ્કૂલ ચલતે. તો એ જેટલા બધી જે સ્ટુડન્ટ જતા હોય એ કોઈનું એક નામ નથી લીધું પણ બધાનું સંયુક્ત લઈ લીધું કે ચલો હમ જાતે. હમ એટલે શું થઈ ગયું હતું કે સર્વનામ. એવી જ રીતના મેં તો બહુ પ્રતિભાશાળી હું. તો કોઈનું નામ નથી આપી ગયેલ કે હું એટલો હોશિયાર છું, મારું નામ આ છે તો કે હું એટલો હોશિયાર છું એમ નહીં. મેં તો બહુ જ પ્રતિભાશાળી એટલે મેં. પછી આવો હમ નદી પહાડ
ખેલેંગે, તો આપણે શું કહેવાય કે હમ, પાછું અહીંયા હમ આવ્યું. આપણે એક વ્યક્તિનું નામ નથી લીધા પણ બધાને ભેગા લઈ લીધા. આવો હમ નદી પહાડ ખેલેંગે. પછી ઉસે તો બસ હંસના આતા હે. તો જો બહુ શું કહેવાય કે મજાકિયો માણસ હશે તો એને તો કહેવાય હસતા જ આવડે. તો શું કહેવાય કે આ પણ શું થઈ ગયું, તો કે એક સર્વનામ થઈ ગયું. પછી તુમ્હે મેરી કવિતાએ અચ્છી લગી, તો એ આ પૂછ્યું તને મારી કવિતા સારી લાગી. એમ નહીં કે ભાઈનું નામ રમેશ હોય તો એમ નહીં કે તુમ્હે રમેશ કી કવિતા અચ્છી લગી, એમ નહીં. તુમ્હે મેરી કવિતા એટલે મારી કવિતા સારી લાગી. તો આપણે શું થઈ ગયું, તો કે સર્વનામ થઈ ગયું. પછી વહ આપને આપ ખડા હોને લગા, તો આ એ પણ શું કે વહ, કોઈનું નામ નહીં લીધું પણ શું કીધું કે વહ. એટલે આ બધા શું છે, આપણા સર્વનામ છે. उपरयुक्त वाक्यों में रेखांकित शब्द सर्वनाम है. वाक्यों में इन शब्दों का उपयोग संज्ञा के बदले हुआ है. तो સંજ્ઞા એટલે શું, તો કે કોઈ પણ નામ, આપણે કોઈનું નામ રમેશ હોય, સુરેશ હોય, ગીતા હોય એવું નામ નથી લીધું, પણ એની જગ્યાએ આપણે શું લીધું, તો કે સર્વનામ લીધું. હવે શું આપી ગયેલ છે કે સર્વનામ કે રૂપ में प्रयुक्त होने वाले शब्दों. તો આપણે સર્વનામના ઓલામાં રૂપમાં કયા કયા શબ્દો આપણે જે ઉપયોગ થાય છે ને એ લખી ગયેલ છે. તો જો મેં, હમ, મેરા, હમારા, મુझे, हमें, मुझसे, मुझ में, मुझसे, मेरे लिए, हमसे, हमारे लिए. આ બધા જે આપણી પોતાની વાત થતી હોય ને ત્યારે આ બધા ઉપયોગ થાય કે મેં, હમ, મેરા. એ બધું ક્યારે, તો કે જો હું મારી વાત કરું તો હું, મારું, મારું નામ, મારું, એ બધી વાત કરું ને ત્યારે શું કહેવાય કે આ ઉપયોગ થાય. પછી તું, તુમ, तुम्हारा, आप, आपका, आपसे, आपको, तुम्हें, तुम्हारी, तुम्हारे, तेरे, तुझे. આ બધા કેવું, તો આપણે કોઈક બીજાની, આપણી સામેની વ્યક્તિ હોય, આપણે કોઈક બીજી વ્યક્તિ આપણી સામે ઊભા હોય એની જ્યારે એની સાથે વાત કરતા હોય ત્યારે આપણે આવા સર્વનામ ઉપયોગ કરી શકીએ. જે વ, વે, ઉસે, ઉનકા, ઉન્हें, उनसे, उनकी, उसका, उससे, उनकी, उनसे, उसकी, उनसे. તો આ બધા વાક્યો ક્યારે ઉપયોગ થાય, તો કે જો બે વ્યક્તિ હોય, હું હોય, મારી સાથે સામે એક વ્યક્તિ ઊભો હોય અને અમે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય ત્યારે શું કહેવાય કે એ આવા બધા સર્વનામ ઉપયોગ થાય. પછી ય, યે, ઇસે, ઇસકો, ઇન્હે, ઇનકા, ઇનસે, ઇનકે લીએ. તો આ બધા પણ ઉપયોગ થાય. કોણ, કિસને, કુછ, કિસ, કોઈ, કિસી, કબ, કેસે, કિસકો, કિસને, ક્યાં. તો આ બધા કેવા, તો કે આપણે કોઈ પ્રશ્ન પૂછતા હોય કોઈની જગ્યાએ કોણ ક્યાંય ગયું, કોઈ આવ્યું હોય તો એ માટે આ બધા આપણે જેસે, વૈસા, સ્વયં, આપ, ખુદ, સ્વ, એવા બધા પણ શું કહેવાય કે નામની બદલે આપણે ઉપયોગમાં લઈ શકીએ. પછી શું છે, તો કે इतना जानिए, તો આટલું જાણો. कुछ संयुक्ताक्षर ऐसे हैं जिनका विश्लेषण हम कभी कभार गलत करते हैं. તો કે જો ઘણા એવા શબ્દો હોય, ભેગા હોય, તો આપણે શું કે બોલવામાં આપણે શું કે ધ્યાન જ ન દેતા કે આ વસ્તુને આપણે ખોટું બોલીએ. તો કે જો जैसे सिद्ध में द और ध जुड़े हुए हैं फिर भी हम उसे दूसरा द समझते हैं. તો જો અહીંયા સિદ્ધ છે તો એ સિદ્ધમાં દ આમ અને આમ છે. તો અહીંયા શું છે, તો કે એક દ છે, આ દ દેખાય અને એક ધ છે, તો એ આપણે શું લાગે કે ધ. ગુજરાતીમાં આપણે જ્યારે લખતા હોય તો અહીંયા આપણે શું લખ નાખીએ, તો કે સિદ્ધ, એવી રીતના લખ નાખીએ. પણ એ શું થાય, તો કે એક ખોટું છે. આપણે અહીંયા શું આપી ગયેલ છે, તો એક દ આપી ગયેલ છે અને એક ધ છે. પછી फिर भी हम दोहरा द से करते हैं. ऐसी गलती दूर करने शुद्ध उच्चारण एवं शुद्ध लेखन हेतु यहाँ ऐसे संयुक्ताक्षर दिए गए हैं जिनका अध्ययन कीजिए. તો જો આપણે આવી ભૂલ ન થાય તો અમુકને ખબર હશે કે અહીંયા શું કહે કે સિદ્ધમાં દ અને ધ છે. ઘણાને પહેલી વાર ખબર પડી ગઈ, ઓહ આમાં ધ અને દ છે, મને તો એમ જ હતું કે બે ધ જ છે. તો એવી ભૂલ ન થાય તો અહીંયા આપણે થોડુંક શબ્દો આપી ગયેલ છે તે આપણે જોઈએ. તો જો ક અને શ, તો એનાથી શું થાય, તો કે ક્ષ, તો એને કક્ષા, ક્ષમા. તો આપણે ક્ષ છે શબ્દ, એમાં કયા કયા શબ્દો જોડાઈ ગયેલું હોય, તો કે ક અને શ. પછી શું આપી ગયેલ છે, તો કે જ અને ન. આને શું વચાય, તો કે ન વચાય, એટલે ન નહીં પણ આમ ન્ય વચાય. આપણે નાકથી આમ ન્ય હોય ને એવી રીતના વધાય. તો આ જ અને ન્ય ભેગા થાય એનાથી શું બને, તો કે જ્ઞ બને. તો જ્ઞાન અને વિજ્ઞાન એવા શબ્દો બને. પછી ક અને ર એનાથી ક્ર બને, તો ક્રમ અને ક્રિયા. પછી ત અને વ એમાંથી દ્વ બને, વિદ્વાન, દ્વાર એવા શબ્દો. પછી દ અને દ, એક અડધો દ અને એક આખો દ. આપણે ખબર હોય ને કે આપણે દ લખતા હોય ને અહીં નીચે ખોડો હોય આપણે કહીએ એ શું થાય, તો કે અડધો થઈ જાય. એટલે અડધો એટલે શું, તો કે એને શું કહે કે સ્વર નીકળી જાય. કોઈ પણ શબ્દ હોય તો આપણે માની લો કે આપણે લખવું હોય ક, તો ક આપણે કેમ લખીએ, ક પછી અ, ક પ્લસ અ કરીએ ને તો અહીંયા ક આખો થાય. આ જે આ લીટો આપી ગયેલો હોય ને એને ખોડો કહેવાય, એટલે અડધો અક્ષર થઈ જાય. જ્યારે એનો સ્વર હોય આ ઈ નીકળી જાય એટલે અડધો થઈ જાય. તો જો અડધો દ અને આખો દ ભેગો થાય તો એ શું બને, તો કે દ. તો એ કેમ વચાય, તો કે તદ્દન,
રાજગદ્દી એ આમ ભાર દઈને દ વચાય, તદ્દન રાજગદ્દી આવી રીતે. પછી હ અને ય તેમાંથી ય બને તો બાહ્ય, સહ્ય. પછી ક, પછી ર, પછી મ, એટલે આ ત્રણ શબ્દોમાંથી આપણે જે કર્મ લખ્યા, કર્મ લખાઈ ગયેલ છે. આ અર્ધ રેફ હોય આપણે ઉપર હોય છે, આ હોય એ શું કહેવાય? તો આપણે વાંચવા પડતું બોલીએ પણ હવે ખબર ન હોય કે ર લખાય. પછી શું છે? તો કે શ ને ચ, તો એમાંથી ચ બને તો આશ્ચર્ય, પશ્ચાતાપ. પશ્ચાતાપ એ આપણે અલગ અલગ શબ્દો બોલી શકીએ. પછી શું છે? તો કે શ અને ર એનાથી શ્ર બને એટલે શ્રવણ, શ્રેષ્ઠ. પછી ત અને ર એમાંથી શું બને? તો ત્ર બને, ત્રસ્ત અને ત્રિભુજ. પછી ટ અને રમાંથી શું બને? તો કે ટ્ર બને, રાષ્ટ્ર, ટ્રક. એ બધી શબ્દ આપણે હોય તે એમાં આપણે ટ્ર લખીએ. પછી દ અને ધ એમાંથી શું બને? તો કે આપણે ધ બને. આ જે આપણે શુદ્ધ છે એમાં દ અને ધ જોઈએ તો અહીંયા એવી રીતના જો યુદ્ધ, પ્રસિદ્ધ, એમાં બધા એમાં પણ આપણે દ અને ધ, એટલે આ દ અને આ ધ એ લખીએ. પછી શું છે? તો કે દ અને મ, એમાંથી આપણે શું બને? તો કે દ અને મ, તો એમાંથી આપણે શું બને? કે મ, એટલે પદ્મ, જે છન્મ, એ આપણે પણ શું કહેવાય કે લખી શકીએ. જે હ અને રૂમાંથી શું બને? તો કે જુઓ હૃદય ને આપણે આને શું વાંચીએ? આપણે કંઈ હૃદય વાંચીએ પણ હૃદય ન હોય પણ હૃદય વચે. શું વચે? તો કે હૃદય. એ આપણે શું કે સાચું ઉચ્ચારણ છે. પછી શું છે? નીચે છેલ્લે શું આપી ગયેલ છે? તો કે યોગ્ય વિસ્તાર. तो कि पुस्तकालय में जाकर जाकर पंचतंत्र या हितोपदेश की अन्य कहानियाँ पढ़ी और कक्षा में सुनाई। छात्रों को ऐसी अन्य कहानियाँ सुनाकर कक्षा में उनका नाट्यकरण करवाइए. तो जो આ શું કરવાનું છે કે લાઇબ્રેરી હોય એમાં જઈ અને આપણે પંચતંત્ર, હિતોપદેશની જે વાર્તા હોય અથવા તો કોઈને પણ આવડતી હોય એ વાર્તા કરવાની છે. અને શું કહેવાય કે એકબીજાને આપણે શું કહેવાય વાર્તા કહીએ પછી એનું શું કહેવાય કે ડાયલોગ ડિલિવરી કરવાનું, એટલે એને નાટ્ય કરવાનું. કે માની લો કે આપણે આ નન્હી ને વીછી છે તો એનું કોઈને પાત્ર ભજવવાનું, એ બધા વાક્યો કરવાના. તો મિત્રો આ તો આપણું આ સ્વાધ્યાય, અને અહીંયાથી જ આપણું આ ચેપ્ટર પૂરું થાય. આનો આગળનો વિડીયો આપણે આખો ચેપ્ટર ભણ્યા હતા એનો જોયો તો એ પણ જોઈ લેજો. અને આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. મળીએ બીજા ચેપ્ટરમાં. બાય બાય.